तो चलो दोस्तों बात करिए डिप्लोमा सिविल सेम 1 ની અંદર આવતા એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ સીઈડી ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્ટેન્ટ ની તમે જ્યારે જીટીયુ એક્ઝામ ની તૈયારી શરૂ કરી છે ત્યારે દોસ્તો આ ચેપ્ટરોની અંદર જે કન્ટેન્ટ અહીંયા તમને આપવા માટે જઈ રહ્યો છું એ સૌથી પહેલા તૈયાર કરી દેજો એના પછી અધર ટોપિક્સ નું તમે ઓવરવ્યુ પ્રાપ્ત કરી શકો છો તો આપણું જે ફર્સ્ટ ચેપ્ટર છે દોસ્તો એની અંદર ઇમ્પોર્ટન્સ ઓફ સિવિલ એન્જિનિયરિંગ ડ્રોઈંગ તૈયાર કરો ટાઇપ્સ ઓફ ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન્સ તૈયાર કરો એમાં ડિફરન્સના સ્વરૂપે પણ તમને પૂછી શકે છે ટાઇપ્સ ઓફ સિવિલ એન્જિનિયરિંગ ડ્રોઈંગ તો મોસ્ટ આઈએમપી છે દોસ્તો ખાસ તૈયાર કરજો આમ તો બધા તૈયાર કરવાના છે પણ એની અંદર પણ વિશેષ દોસ્તો આ છે એ આઈએમપી છે એના પછી સિમ્બોલ આપેલા છે તો અહીંયા જે લખેલા છે દોસ્તો આ બધા જ ક્યારેક ને ક્યારેક જીટીયુ એક્ઝામ ની અંદર પૂછાયેલા છે જૂના સિલેબસ ની અંદર એટલે આટલા તો ખાસ રિફર કરીને જજો એવી જ રીતના દોસ્તો એબ્રિવિએશન આપેલા છે તો આના ફૂલ ફોર્મ તમને પૂછશે તો અત્યાર સુધી દોસ્તો આટલાના ફૂલ ફોર્મ પૂછાઈ ચૂકેલા છે તો એ ખાસ આપણે તૈયાર કરીને જઈએ એના પછી ચેપ્ટર નંબર 2 ની અંદર આગળ વધીએ તો સાઇટ સિલેક્શન ફોર રેસિડેન્શિયલ બિલ્ડિંગ ઓરિએન્ટેશન પ્રિન્સિપલ્સ ઓફ પ્લાનિંગ દોસ્તો મોસ્ટ આઈએમપી છે અને એની અંદર પણ આટલા જે છે તો તમને નામ આપીને પણ પૂછે છે આ ટોપિક કરજો જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે જીટીયુ એક્ઝામમાં પૂછાશે જ આ તૈયાર કર્યા વગર એક્ઝામ દેવા માટે ન જવાય એના પછી બિલ્ડિંગ બાયલોઝ એની ડેફિનેશન બિલ્ડિંગ બાયલોઝના ઓબ્જેક્ટિવ્સ એ પણ ધી મોસ્ટ આઈએમપી છે ટાઇપ્સ ઓફ એરિયાની દોસ્તો 4 એરિયાની સિમ્પલ ડેફિનેશન તૈયાર કરવાની છે બીજું કંઈ જ નહીં જસ્ટ ડેફિનેશન એના પછી બીજી ઇમ્પોર્ટન્ટ ડેફિનેશનોની અંદર બિલ્ડિંગ લાઇન કોમન પ્લોટ કંટ્રોલ લાઇન એફએસઆઈ દોસ્તો મોસ્ટ આઈએમપી છે ખાસ તૈયાર કરજો આ પણ ધી મોસ્ટ આઈએમપી છે ભાઈ આ ટાઈપનું મોસ્ટ આઈએમપી કામકાજ છે એફએસઆઈ નું એ રીતના તૈયાર કરજો પછી લાઇટ પ્લેન છે સેટબેક છે મેઝેનાઇન ફ્લોર છે સાઇઝ ઓફ રૂમ દોસ્તો તમને ટેબલમાં આપવામાં આવેલું છે એ તૈયાર કરાય લિસ્ટ ઓફ ડોક્યુમેન્ટ ફોર કન્સ્ટ્રક્શન પરમિશન્સ કલર કોડ્સ ટેબલ એનું આપેલું છે અને ગ્રીન બિલ્ડિંગમાંથી દોસ્તો આમાંથી કંઈક ને કંઈક પૂછાશે મોસ્ટ આઈએમપી ની અંદર કેવું હોય તો ગોલ છે એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ છે કન્સેપ્ટ છે એ મોસ્ટ આઈએમપી ની અંદર આવશે ચાલો એના પછી દોસ્તો આપણે આગળ વધીએ તો ચેપ્ટર નંબર 3 પ્લાનિંગ ઓફ બિલ્ડિંગ છે તો એની અંદર ડિટેલ્સ ઇન પ્લાન એન્ડ સેક્શન એટલે કે પ્લાન અને સેક્શન જે આપણે ડ્રો કરતા હોઈએ છીએ એમાંથી કઈ કઈ ડિટેલ્સ આપણને મળતી હોય છે તો એ દોસ્તો એક વખત ક્વેશ્ચન જીટીયુ એક્ઝામમાં પૂછાયેલો હતો પછી મેઝર્ડ ડ્રોઈંગ સ્ટેર એના ટાઇપ્સ ઓફ સ્ટેર જે છેલ્લા ચેપ્ટરની અંદર પણ આપવામાં આવેલું છે ને અહીંયા પણ આપવામાં આવેલું છે આમાંથી આ તો હોવાનું જ દોસ્તો હાઉસ પ્લાન એક તમને ડ્રો કરવાનો કહેવાના જ છે તો એ પણ આપણે ખાસ ઘરેથી જ હમણાંથી જ વિચારીને જજો કે કેવી રીતના આપણે છે એ રૂમોનું સેટઅપ બધું કરવાનું છે ત્યાં જઈને વિચારવું ન પડે એનું આપણે ધ્યાનમાં રાખવું ચલો એના પછી દોસ્તો આપણે વાત કરીએ પર્સપેક્ટિવની તો પર્સપેક્ટિવ ડ્રોઈંગના એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ એની નેસેસિટી એટલે કે ઇમ્પોર્ટન્સ છે એ કમ્પેરિઝન પર્સપેક્ટિવ વ્યૂ અને આઇસોમેટ્રિક વ્યૂ પછી આ ડેફિનેશનો તો દોસ્તો મોસ્ટ આઈએમપી છે આ ડેફિનેશનો ખાસ જીટીયુ એક્ઝામ માટે તૈયાર કરીને જજો એના પછી દોસ્તો આ કમ્પેરિઝન છે 1 પોઈન્ટ અને 2 પોઈન્ટ પર્સપેક્ટિવનું અને મેથડ્સ ઓફ ડ્રોઈંગ 1 પોઈન્ટ પર્સપેક્ટિવ અને પર્સપેક્ટિવ ડ્રોઈંગ પણ તમને પૂછતા હોય છે તો એની અંદર સ્ટેપ્સનું છે એ પૂછી શકે અથવા તો એક રૂમ આપે છે બાય 4x7 જેવો કે રૂમ આપતા હોય છે એનું પૂછતા હોય છે એના બે સિવાય દોસ્તો હજુ સુધી પૂછ્યું નથી તો આ તમારે જો કરવું હોય પર્સપેક્ટિવ વ્યૂનું ડ્રોઈંગ તો આપણે દોસ્તો સ્ટેપ્સનું અથવા તો રૂમનું તૈયાર કરી શકીએ છીએ એના પછી 5th ચેપ્ટર છે દોસ્તો લાસ્ટ ચેપ્ટર છે એની અંદર બધી સ્કેચીસ તમને આપવામાં આવેલી છે તો સ્કેચ દોસ્તો કોઈ પણ પૂછી શકે છે એમાં બિલ્ડિંગ કમ્પોનન્ટ્સમાં તો બધા કમ્પોનન્ટ્સ આવી જાય એવી સ્કેચ આપવામાં આવેલી છે વોલ ફાઉન્ડેશન એમાં 200 mm 300 mm ની બે વોલ આપેલી છે મોસ્ટ આઈએમપી છે સ્ટેરકેસ જો અહીંયા પણ છે ને થર્ડ ચેપ્ટરમાં પણ હતું દોસ્તો તો એ સ્ટેરકેસ એના ટાઇપ્સ બધીની સ્કેચ ધ્યાનમાં લઈને જજો આરસીસી છજ્જા ટાઇલ ફ્લોરિંગ લિંક ટુ રૂફ કિંગ પોસ્ટ ટ્રસ લેજ્ડ એન્ડ બેટન ડોર પેનલ ડોર રોલિંગ સ્ટીલ ડોર બે વિન્ડો અને સ્કાયલાઇટ વિન્ડો આ તો આઈએમપી જ છે બધી તો આ દોસ્તો છે બધાની સ્કેચીસ ધ્યાનમાં રાખીને જવાની છે તમારી પાસે સારો એવો સમય છે તો ખૂબ ધ્યાનથી અને શાંતિથી બધા ચેપ્ટરો વ્યવસ્થિત તૈયાર કરજો થિયોરિટિકલ કન્ટેન્ટ પહેલા તૈયાર કરજો પછી ડ્રોઈંગનું કામ કરજો એક્ઝામમાં લખવામાં પણ પહેલા બધું લખવાનું કન્ટેન્ટ લખી નાખજો અને પછી ડ્રોઈંગમાં જજો હાઉસ પ્લાન હોય કે પર્સપેક્ટિવ ડ્રોઈંગ હોય કે સ્કેચીસ હોય બરાબર નહીં તો ડ્રોઈંગની અંદર ઘણો બધો સમય જશે ને પછી જે થિયરી લખવાની હોય એના માટે સમય મળતો નથી હોતો તો આવી રીતના દોસ્તો આપણે ધ્યાન રાખીને કાર્ય કરીશું તો ખૂબ સારા માર્ક્સ સાથે આપણે સીડી પાસ કરી શકીશું ઓલ ધ બેસ્ટ ફોર જીટીયુ એક્ઝામ એન્ડ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો